નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ બીજો ચેપ્ટર નંબર 4 લક્ષ, બરોબર, જેને આપણે લિમિટ તરીકે ઓળખીએ છીએ. આપણે લક્ષના દાખલાઓ વિશે અગાઉના વિડિયોની અંદર લક્ષના દાખલાઓ શોધ્યા હતા. લક્ષ વિશે આપણે માહિતી મેળવી. એમાંથી આપણે અંતરાલ સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ, બરોબર, માનાંક સ્વરૂપ વિશે પરિચિત થયા હતા અને એના જુદા જુદા દાખલાઓ વિશે અભ્યાસ કર્યા હતા. હવે આજે આપણે આ વિડિયોની અંદર આગળ વધતા થોડોક નવો અભ્યાસ કરીશું, નવી બાબત વિશે ચર્ચા કરીશું. જે આપણે લક્ષનો મતલબ એટલે કે કોઈ પણ કિંમતની અનુલક્ષીને કિંમત, અનુલક્ષે છે એટલે કે નજીકની કિંમત મેળવવા માટે લક્ષનો ઉપયોગ થાય છે. હવે જે આપણા સિદ્ધાંત હતો એને આધારિત આપણે અભ્યાસ કરીશું અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે x એક્સટેન્સ a નો અર્થ સમજીએ. આ જે નિશાની છે એને અનુલક્ષે એવો શબ્દ કહેવામાં આવે છે અથવા તો એક્સટેન્સ એવો શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. એટલે x એક્સટેન્સ a નો અર્થ સમજીએ. બરોબર, આ ખૂબ જ આઈએમપી થિયરી છે. તમને વારંવાર એક્ઝામ ની અંદર ઘણીવાર પૂછાશે કે આનો અર્થ સમજાવો અથવા તો આ શું કહેવા માંગે છે. જો આપણે આનો અર્થ સમજાશે તો આપણે ઝડપથી યાદ આવી જશે. એટલે જે મેં તમને અહીંયા થિયરી લખી લીધી છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ થિયરી લઈ એ વ્યવસ્થિત રીતે પાકી કરી લેવી. બરોબર, તો આ પાકી કરી છે તો આપણે જેને સમજશી તો આપણને ઘણો બધો ફાયદો થશે અને દાખલા ગણવામાં પણ આપણને ઉપયોગી થશે. ઓકે, તો આપણે શું કીધું? કોઈ ચલ x ની કિંમત, શું કીધું છે? કોઈ ચલ એટલે કે x ની કિંમત ઘટાડતા કે વધારતા, શું કહેવાય? કોઈ ચલ x ની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ એક ચોક્કસ સંખ્યા a ની ખૂબ જ, કોઈ ચોક્કસ સંખ્યા a ની ખૂબ જ નજીક લાવવામાં આવે તો x એને અનુલક્ષે છે એમ કહેવાય. એમ કહેવાય છે. એટલે શું કીધું? કોઈ ચલ એટલે શું લીધું આપણે? x. આની કિંમતમાં તમારે ઘટાડો કરવાનો અને શું કરવાનો? વધારો કરવાનો. આ ચલ x ની કિંમતમાં ઘટાડો કરતા કે વધારો કરતા કોઈ એક ચોક્કસ સંખ્યા ની નજીક લઈ જાય છે. કોઈ એક ચોક્કસ સંખ્યા એટલે આપણે કીધું a. આની નજીક, ખૂબ જ નજીક લાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? ખૂબ જ નજીક લાવવામાં આવે છે. એ સંખ્યા જ મેળવવામાં નથી આવતી, પણ શું કીધું? એની ખૂબ જ નજીક લાવવામાં આવે છે તો x એને અનુલક્ષે છે એમ કહેવામાં આવે છે. x એ અનુલક્ષે છે એવી રીતે કહેવામાં આવે છે. x એક્સટેન્સ a એટલે કે x ની કિંમત a થી ખૂબ જ નજીક છે. એટલે શું કીધું છે? x એક્સટેન્સ a એટલે શું? કે ચલ x ની કિંમતો a ની ખૂબ જ નજીક છે એવું કહેવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખજો, પણ x બરાબર a નથી. x બરાબર a નથી એટલે x ની કિંમત છે એ જ a છે એવું કહી શકાતું નથી. બરોબર, એને અનુલક્ષી એટલે કે એની નજીકની કિંમત આપણને મળે છે એ જ કિંમત મળતી નથી. બરોબર, એટલે આને x એક્સટેન્ડ ટુ એનો અર્થ આપણે સમજ્યા. હવે અહીંયા તો a હતો, બરોબર, અહીંયા તો આપણે કોઈ પણ એક સંજ્ઞા તરીકે a લીધું તો. હવે આપણે કોઈ પણ એક સંખ્યા તરીકે સંખ્યા લઈ, બરોબર, અને સંખ્યાના આધારે અર્થ સમજીએ. તો અમે તમને a તરીકે કોઈ પણ એક સંખ્યા લઈ લીધી. ચલ x છે, બરોબર. હવે શું કીધું? આમાં પાછું જોઈએ. ચલ x ની કિંમતમાં ઘટાડો કે વધારો, વધારતા. શું કીધું? ચલ x ની કિંમતમાં વધારો કે ઘટાડો કરતા કોઈ એક ચોક્કસ સંખ્યા a ની ખૂબ નજીક લઈ જાય છે. અહીંયા a આવ્યો તો a ની જગ્યાએ આપણે શું લીધો છે? f. બરોબર, આ 1 ની નજીક આપણને કિંમત લઈ જવામાં આવે છે. હવે મેં અહીંયા તમને આકૃતિ રેખા દોરી છે. હવે અહીંયા x ની કિંમતો એવું શબ્દ વાપર્યો છે. બરોબર, એટલે આપણા a કર્યો એ આપણે એને a કહેશે. આના હિસાબ મુજબ શું? a. બરોબર, હવે x ની કિંમતમાં વધારો કરતા કે ઘટાડો કરતા a ની નજીક લઈ જાય. a ની
આની નજીક કિંમત લઈ જવામાં આવે છે બરોબર એટલે એ હવે આપણે જ્યાં લખી આ ચાર સંખ્યા x ની કિંમત છે અને આ પણ ચાર સંખ્યા રહે એ x ની નજીક છે હવે આપણે બે શબ્દ વાપર્યા ઘટાડતા કે વધારતા બરોબર એટલે ઘટાડવું અને વધારવું બરોબર તો હવે આપણે 1 છે તો સૌપ્રથમ આપણે 1 ની કિંમતમાં ઘટાડો કરીએ શું કરીએ 1 ની કિંમત તો આપણી પાસે 1 છે બરોબર a એટલે 1 હવે એની x ની કિંમત છે એમાં આપણે ઘટાડો કરીએ અને વધારો કરીએ અને 1 ની નજીક લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે તો આપણે હવે 1 ની કિંમત છે હવે તમે 1 માંથી 0.1 બાદ કરો કેટલા આવશે 1 માંથી તમે 0.1 બાદ કરશો એટલે તમને 0.9 મળશે ઓકે પછી 1 માંથી તમે 0.01 બાદ કરશો એટલે 0.99 મળશે ઓકે તો આ શું થઈ ગયું કે આપણે x ની કિંમતની અંદર ઘટાડો કરીએ છીએ શું કરીએ છીએ ઘટાડો કર્યો પહેલો ઘટાડો કેટલો કર્યો તો કે 0.1 ઘટાડો કર્યો ત્યાર પછી કેટલો ઘટાડો કર્યો 0.01 નો ઘટાડો કર્યો પછી આપણે કેટલો કરશી 0.001 નો ઘટાડો કરીએ એટલે આપણને મળશે 0.999 બરોબર તો ઘટાડો કરી દી તો જો 0.9 0.999 તો આમ તમે ઘટાડો કરતા જાઓ x ની કિંમતમાં તો તમે 1 ની નજીક આવતા જાઓ પણ 1 મળતું નથી બરોબર હવે તમારે વધારો કરતો જવાનો શું કરતો જવાનો છે વધારો કરતો જવાનો છે એટલે આપણે 1 ની કિંમતમાં 1 0.1 એટલે કેટલા થશે 1.1 આપણે મળ્યા આપણે હવે 0.1 પ્લસ કરતા જઈએ શું કરીએ છીએ 0.1 પ્લસ કરીએ છીએ વધારો કરીએ છીએ પછી આપણે શું કરશું 1 0.01 એટલે આ શું કર્યો પાછો આપણે વધારો કર્યો થોડો બરોબર તો શું આવશે 1.01 પછી આપણે 0.001 નો વધારો કરી એટલે 1.001 પછી 0.001 એટલે કે 1.0001 તો આમ તમે x ની કિંમતમાં ઘટાડો કરો છો અથવા તો x ની કિંમતની અંદર વધારો કરો છો તો આપણે 1 ની નજીક આવીએ છીએ પણ એક જવાબ તો મળતો જ નથી એટલે તમને સમજાણું કે x એક્સટેન્સ a નો શું કહેવાનો મતલબ થાય છે એટલે આપણને એની એપ્રોક્સલી કિંમત મળે છે એટલે કે નજીકની કિંમત મળે છે એ જ કિંમત મળતી નથી બરોબર આ આપણે અર્થ સમજ્યા આ શું કહેવા માંગે છે એટલે કે લક્ષ પણ છે લક્ષનો મતલબ પણ એ જ થાય છે કે આપણને એની નજીકની કિંમત લઈ જવા નજીકની કિંમત આપે છે ચોક્કસ એ કિંમત મળતી નથી એટલે કે ફરીથી જો કોઈ ચલ x ની કિંમતમાં વધારો કે ઘટાડો કરતા એક ચોક્કસ સંખ્યા a ની નજીક લઈ જાય મળે છે એને આપણે x એક્સટેન્સ a કહે છે એટલે x ને અનુલક્ષી a કિંમત કહેવામાં આવે છે એને અનુલક્ષી કે એની નજીકની સંખ્યા મળે છે પણ ઈ મળતી નથી ઓકે એ જ રીતે આપણે અહીંયા a નો અર્થ જોયો અહીંયા 1 નો અર્થ જોયો અને હવે આપણે x એક્સટેન્સ 0 નો અર્થ સમજીએ તો એ શું કહેવા માંગે છે બરોબર જો કોઈ ચલ x ની ધન કિંમતો 0 છે એટલે આપણે ધન કિંમત લખ્યું આમાં લખ્યું નતું કારણ કે એમાં બે ચલ તરીકે જ ઉપયોગ કરે x અને a ધારેલા હતા હવે આપણે આમાં 0 તરીકે છે એટલે કે ચલ x ની ધન કિંમતો ઘટાડતા x ની ઋણ કિંમતો વધારવા 0 ની ખૂબ જ નજીક લાવવામાં આવે તો x 0 ને અનુલક્ષે છે એમ કહેવાય બરોબર તેને સંકેતમાં x એક્સટેન્સ 0 દર્શાવાય છે કે જો x એક્સટેન્સ 0 એટલે કે x ની કિંમતો 0 ની ખૂબ જ નજીક છે પણ x બરાબર 0 નથી એટલે x ની કિંમતમાં તમે વધારો કે ઘટાડો કરો છો તો તમને 0 ની નજીક લઈ જવામાં આવે છે પણ 0 જ કિંમત મળતી નથી જે રીતે આપણે અહીંયા સમજાતા એ જ રીતે તો અહીંયા પણ મેં એ જ રીતે તમને દર્શાવ્યું છે અહીંયા આપણે 0 લીધા છે હવે x ની કિંમતમાં આપણે ઘટાડો કરીએ અને x ની કિંમતમાં વધારો કરીએ તો આપણે x ની કિંમતમાં વધારો કે ઘટાડો કરતા આપણને આ કિંમત મળે છે એટલે કે આપણે 0 ની નજીક જાય છે પણ 0 મળતી નથી
બરોબર એ જ રીતે અહીંયા છે તો 0 માંથી 0.1 બાદ કરો એટલે કેટલા આવે -0.1 પાછા 0 માંથી 0.01 બાદ કરો તો આપણે આ મળે પાછા 1 માં 0 માંથી -0.01 બાદ કરો એટલે આ મળે એ જ રીતે 0 માં તમે પ્લસ કરો એટલે તમને 0.1 મળે પાછા 0.01 પ્લસ કરો તો આપણને આ મળે પાછા તમે 0.01 કરો એટલે તમને આ મળે તો આપણને આમ કિંમત રહે એ 0 ની નજીક લઈ જવામાં મળે છે પણ 0 જ મળતી નથી બરોબર એટલે x ની કિંમતમાં વધારો કરો કે ઘટાડો કરો બરોબર વધારતા કે ઘટાડતા એ આપણને 0 ની નજીક લઈ જાય છે પણ 0 કિંમત મળતી નથી બરોબર તો તમને આ બેના અર્થ સમજાણા શું કહેવા માંગે છે તો લક્ષરીઓ એ આ સિદ્ધાંત ઉપર આધારિત છે અને આના આધારે જ આપણને કિંમત આપે છે બરોબર ત્યાર પછી આપણે એક ટોપિક હજી જોઈએ વિધેયનું લક્ષ બરોબર વિધેય તમે 11મા ધોરણની અંદર વિધેયના ચેપ્ટર વિશે પરિચિત થયા હતા બરોબર એ જ આધારીઓ એ લક્ષની અંદર પણ ઉપયોગી મળે છે બરોબર જ્યારે વિધેય મુજબ આપણે કોઈ પણ કિંમત નથી શોધી શકતા ત્યારે આપણે લક્ષની મુજબ આપણે સોલ્યુશન કરી તો એની આપણે નજીકની કિંમત મળે છે નથી મળતી એવું નથી પણ કેવી કિંમત મળે છે નજીકની કિંમત આપણને મળતી જોવા મળે છે તો આપણે કીધું જો ચલ x ની કિંમત કોઈ એક સંખ્યા a ની વધુને વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે વિધેય fx વિધેયને આપણે શેના દ્વારા દર્શાવતા હતા fx દ્વારા વિધેય x નું વિધેય એટલે વિધેય એટલે કે f એટલે x એટલે કે x નું વિધેય એટલે કે એની fx ની કિંમત કોઈ નિશ્ચિત સંખ્યા l ની વધુને વધુ નજીક જાય તેમ કહેવાય છે ફરીથી x ની કિંમત કોઈ એક સંખ્યા a ની વધુને વધુ નજીક લઈ જવામાં આવે છે આપણે અહીંયા જોયું હતું કે આમાં વધારો કર્યો કે ઘટાડો કર્યો એટલે શું a ની નજીક જતી હતી ઓકે હવે ત્યારે વિધેય એટલે કે fx ની કિંમત કોઈ નિશ્ચિત સંખ્યા l ની વધુને વધુ નજીક જાય તેમ કહેવાય છે એટલે પાછો આપણે એક જાણ્યું કે જે વધુને વધુ નજીક જાય છે એને આપણે શું કહેવામાં આવે છે તે નિશ્ચિત સંખ્યા જે નિશ્ચિત કરેલી હોય તે સંખ્યા તરીકે આપણે l ને વધુને વધુ નજીક જાય તેમ કહેવામાં આવે છે આપણે જે નક્કી કરેલી કિંમત છે બરોબર એ l ની વધુને વધુ આપણને નજીક લઈ જાય છે આ જ સિસ્ટમે અહીંયા આપણે વિધેયનું લક્ષ તરીકે ઓળખાવેલું છે જ્યારે x a નું અનુલક્ષે છે એટલે કે x ની કિંમતમાં વધારો કે ઘટાડો કરવાથી a ની ખૂબ નજીક જાય છે ત્યારે fx l ને અનુલક્ષે છે એટલે કે વિધેયની કિંમત રહી એ l ને અનુલક્ષીને છે એટલે કે વિધેયની જે કિંમત મળે છે એ l ની નજીક લઈ જાય છે આમાં a ની નજીક લઈ જાય તો એમાં શેમાં લઈ જવામાં આવે છે l ને નજીક લઈ જવામાં કિંમત મળે છે એટલે કે x એક્સટેન્સ a ત્યારે fx એટલે કે વિધેય બરાબર l થાય છે જ્યારે x ની કિંમત a ને અનુલક્ષે છે ત્યારે fx જે કિંમત કોને અનુલક્ષે છે તો કે l ને અનુલક્ષે છે તેને સંકેતમાં લક્ષ આપણે જો વિધેયનું લક્ષ એટલે અમે એને લક્ષ સાથે સરખામણી કરી lim એટલે લિમિટ x એક્સટેન્સ a એટલે x ની કિંમત a ને અનુલક્ષે છે ત્યારે વિધેય એટલે કે fx બરાબર l એમ દર્શાવવામાં આવે છે આ પણ ખાસ યાદ રાખવું જરૂરી છે આનો પણ તમને અર્થ પૂછી શકે તો આ ત્રણેય અર્થ રહ્યા ખૂબ જ IMP છે અને મહત્વના છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ સમજી લેવું હવે આપણે આગળના ટોપિકની અંદર બરોબર આ જે કઈ રીતે વિધેયની કિંમત આપણને નથી મળતી અને લક્ષને આધારે આપણે એનું સોલ્યુશન કર્યું છે તો આપણે એ સમજી લઈએ ઓકે તો ચાલો વિદ્યાર્થી હવે આપણે મેં તમને અગાઉના વિડિયોની અંદર પણ કીધેલું હતું બરોબર કે જ્યારે આપણે વિધેય મુજબ આપણે એક દાખલો સોલ્યુશન કરી કે fx બરાબર x² - 1 છેદમાં x x - 1 બરોબર જ્યાં x બરાબર 2 બરાબર જે x બરાબર આપણે કેટલા લેશે
x બરાબર 1 લેશી 1 બરોબર એટલે કે વિધેય આપણો શું છે fx બરાબર x² - 1 છેદમાં x - 1 અને જ્યાં x બરાબર કેટલા લેવાના 1 ઓકે તો અહીંયા x ની કિંમત મૂકી દે f1 બરાબર હવે જો અહીંયા 1 ની કિંમત મૂકો એટલે 1 નો સ્ક્વેર -1 1 1 ચાલો 1 નો સ્ક્વેર એટલે કેટલા થાય 1 1 છેદમાં 1 માંથી 1 છે 0 એટલે કે 0 ના છેદમાં 0 તો આપણે હવે આમાં વિધેયની અંદર x ની કિંમત મૂકી બરોબર તો આપણને જવાબ કેવો મળ્યો 0 ના છેદમાં 0 એટલે અનડિટરમિનેટ ફોર્મ આપણને મળ્યું કહેવાય એટલે કે આપણને કિંમત મળી નહીં હવે જ્યારે આવું થાય છે બરોબર ત્યારે આપણે શું કરવાનું છે કે x બરાબર 1 શું અહીંયા લીધું છે x બરાબર 1 કીધું છે તો આપણે ત્યારે આના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી કે જ્યારે x બરાબર 1 છે તો આપણે 1 ની કિંમતમાં વધારો કે ઘટાડો કરતા આપણે કોની નજીક જઈએ છીએ એ આપણે નક્કી કરવાનું છે કે x બરાબર 1 કીધું છે તો 1 ની કિંમતમાં વધારો કરવાનો અને 1 ની કિંમતમાં તમારે ઘટાડો કરતો જવાનું તો આપણને તમને શું જોવા મળે છે તો ઈ આપણે નક્કી થાય છે બરાબર તો આ રહ્યું આપણે વિધેયની રીતે સોલ્યુશન થયું નથી તો હવે આપણે એનું લક્ષની રીતે સોલ્યુશન કરવાનું એટલે કે લિમિટની રીતે સોલ્યુશન કરશી તો આપણે એનો જવાબ આપણને મળશે ઓકે તો ચાલો આપણે હવે આનું લક્ષની રીતે સોલ્યુશન કરીએ તો લક્ષની મુજબ આપણને કેટલો જવાબ મળે છે બરાબર એટલે કે આપણે લક્ષ મુજબ સોલ્યુશન કરી બરાબર હવે જો જ્યારે લિમિટની અંદર પણ ડાયરેક્ટ કિંમત આપણે મૂકતા અહીંયા x ની કિંમત તમે ડાયરેક્ટ મૂકો હો અને જવાબ જો આપણને 0 ન મળતો હોય તો ડાયરેક્ટ જ તમે કિંમત મૂકી અને સોલ્યુશન કરી શકાય છે જો 0 આવતો જો હોય બરોબર તો તમારે આ વિધિની મુજબ સોલ્યુશન થતું નથી તો કોની મુજબ કરવું પડશે લક્ષની રીતે સોલ્યુશન કરવું પડશે તો હવે આપણે લિમિટની મુજબ સોલ્વ કરી લિમિટ x એક્સટેન્સ 1 બરાબર x² - 1 છેદમાં x - 1 ચાલો તો હવે સૌપ્રથમ આને બહુપદી મુજબ આનું વિસ્તરણ કરી નાખીએ આપણે અહીંયા 0 તો 0 મળી ગયો એટલે વિધેયને અમે લક્ષ મુજબ આપણે સોલ્વ કરી છે અને આ x ની કિંમત આપણે કેટલી મૂકવાની 1 તો હવે આનો આપણે સોલ્યુશન જો આ બહુપદીનો નિયમ છે કયો છે તો કે x² - b² બરોબર એટલે આના ભાગ પડે a - b અને a b એટલે કે બંને પદ રહ્યો બરોબર એટલે કે અહીંયા કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ અને અહીંયા સંખ્યા કોઈ પણ હોય એ બંનેનો વર્ગ હોય તો એને આવા ભાગ પડે વચમાં માઈનસ ની નિશાની હોય તો એ માઈનસ ની નિશાની છે આના ઉપર સ્ક્વેર છે પણ એકનો તમે સ્ક્વેર કરો તો કેટલા થાય એક જ થાય એટલે આના ભાગ શું પડે અહીં વચમાં માઈનસ નિશાની છે x - 1 અને x + 1 છેદમાં x - 1 ચાલો x - 1 ઉડી ગયા એટલે x + 1 છેદમાં x + 1 ચાલો હવે આપણે x ની કિંમત અહીંયા મૂકી દઈએ x ની કિંમત કેટલી મૂકવાની 1 1 + 1 બરાબર 2 બરાબર તો આપણે આ બરાબર તો આપણે જે x ની કિંમત રહી એ ક્યાં લઈ જાય છે 2 ની નજીક લઈ જવામાં આવે છે બરાબર એટલે આપણે જો લિમિટની રીતે સોલ્યુશન કર્યું તો આપણને કિંમત મળી તો હવે એવું થાય કે ક્યારે આપણે આ રીતે સોલ્વ કરવો ક્યારે ડાયરેક્ટ કિંમત મૂકી અને સોલ્યુશન કરવું અને ક્યારે એનું વિસ્તરણ કરી અને આપણે દાખલો જવાબ મેળવો તો ખાસ કરીને હવે આખું આપણે મોટી આપણને રકમ આપી હોય ત્યારે બધે આપણે x ની કિંમત મૂકી અને સોલ્યુશન કરી તો સમજ આવશે એ હું તમને આગલા વિડિયોની અંદર શીખવાડીશ તો જ્યારે આ સોલ્યુશન આવી રીતે થાય છે ત્યારે આપણે શું કરવાનું થાય છે લિમિટની રીતે સોલ્યુશન કરવાનું છે તો હવે આપણે આ જે લિમિટ મુજબ એટલે કે લક્ષની મુજબ આપણે નજીકની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીશું આપણને વિધેય આપ્યું છે બરોબર એની અંદર આપણે લિમિટ દ્વારા એની નજીકની કિંમત શોધવાનો આપણે વારંવાર પ્રયત્ન કરવાનો થશે તો ચાલો વિદ્યાર્થીઓ આટલું તમને સમજાઈ ગયું તો હવે આપણે આગળ વિડિયોની અંદર નવો અભ્યાસ કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બરોબર જે લક્ષની અંદર બહુપદીના દાખલાઓ આવે છે તો બહુપદીના દાખલાઓનું કઈ રીતે સોલ્યુશન કરવું
બરોબર એના વિશે આપણે થોડા ઘણા પરિચિત થઈ કઈ રીતે બહુપદીના દાખલા છે તો એના અવયવો પાડવા ખાસ કરીને બહુપદી આપેલી હોય એના અવયવો કેવી રીતે પાડવા એના વિશે આપણે પરિચિત થઈ તમે અવયવો પાડવા એ 9મા ધોરણ અને 10મા ધોરણની અંદર સારી રીતે તમે બધા શીખી જ ગયા છો છતાં પણ આપણે અહીંયા જે ઉપયોગી બહુપદીના નિયમો છે બરોબર જેવા જેવા દાખલાઓ આવે છે એના વિશે આપણે પરિચિત થઈએ અને કઈ રીતે એનું સોલ્યુશન કરવું બરોબર એના વિશે આપણે પરિચિત થશે તો સૌપ્રથમ એક બહુપદીનો એક નિત્યસમ છે એક છે આવો છે a² - b². બરોબર આવું જ્યારે તમને આપેલું હોય ત્યારે આનો આવી રીતે ભાગ પડે છે કે a² અને b² બંને કેવા છે બરોબર અને બેયનો વર્ગ છે જોયું a² અને b². a એટલે કોઈ પણ સંખ્યા અને b કોઈ એટલે કોઈ પણ સંખ્યા અને એનો શું થશે સ્ક્વેર. તો આના આપણે આવા ભાગ પાડવાના કે a - b અને a + b. પણ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા માઈનસની નિશાની વચ્ચે હોવી જોઈએ. જો માઈનસની નિશાની નહીં હોય તો ભાગ પડે નહીં. એટલે માઈનસની નિશાની હોય તો જ ભાગ પાડવો. હવે આપણે આનું એક ઉદાહરણ લઈએ કઈ રીતે તો હું તમને જોઈ કે x² - 9 આ છે x² - કેટલા લખ્યા મેં 9 લખ્યા છે બરાબર. આપણે બધા જ નિયમો નહીં હલાવે જે આપણે ઉપયોગી છે એ નિયમ જોઈ લે બરાબર. x² - 9 તો આ 9 રહ્યા હવે 9 રહ્યા એ પૂર્ણ વર્ગ કહેવાય બરાબર જેનું વર્ગમૂળ આપણે નીકળી શકે. કેટલું નીકળશે તો આમ લખી શકો આની જગ્યાએ x² - 3 નો વર્ગ. ચાલો 3 નો વર્ગ એટલે કેટલો થશે 9 થઈ જશે. ઓકે તો x² અને 3 નો સ્ક્વેર થઈ ગયું. તો અહીંયા આવ્યું જુઓ આ a નો સ્ક્વેર અને અહીંયા b બે ઉપર વર્ગ છે. x એટલે કોઈ પણ સંખ્યા b એટલે કોઈ પણ સંખ્યા એટલે a એટલે આપણે શું આવ્યું x આવ્યું અને b એટલે કેટલા આવ્યા 3. તો આ બે સરખું થઈ ગયું અને વચમાં માઈનસની નિશાની. તો આપણે આના ભાગ પાડશે આવી રીતે x - 3 અને x + 3 થાય આ રીતે પડી ગયા ભાગ. ઓકે ચાલો હવે આ જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ. આ રીતે લઈ ગયો x² - 25 તો થાય x² 25 નો વર્ગમૂળ કેટલું નીકળશે 5. તો 5 નો સ્ક્વેર થઈ ગયો. તો આના ભાગ પાડી નાખો x - 5 અને x + 5. ઓકે તમને ડાયરેક્ટ પણ આમ આપેલું હોય ડાયરેક્ટ આવી રીતે આપેલું હોય તો આ ભાગ પાડી નાખવાનો અને આ રીતે આપ્યું હોય તો સૌપ્રથમ એમાં રૂપાંતર કરી અને પછી ભાગ પાડો. એમાંથી ખાસ કરીને એક આપણા માટે ઇમ્પોર્ટન્ટ આવો એક આવે છે કે x² - 1 બરોબર. તો આના ભાગ પાડો 1 નો વર્ગ કરો તો 1 જ થાય બીજું કઈ થાય નહીં. એટલે આપણે આને આમ કહી શકીએ x² - 1 નો સ્ક્વેર. હવે 1 નો સ્ક્વેર કરો તો કેટલા થાય 1 જ થાય કાઈ ફેર પડે નહીં. એટલે 1 નો સ્ક્વેર લખો તો ચાલે બરોબર. તો આના ભાગ આવા પડે કે x - 1 અને x + 1 બરોબર. આ રીતે આના ભાગ પડશે. બીજા નિત્યસમ જો આવશે એકઈ બરોબર તો આપણે એનાથી પાકા પરિચિત થઈશું. પણ એક આ નિત્યસમ રહ્યો બહુપદીનો એ ખૂબ જ આપણા માટે ઉપયોગી છે. આ એક બહુપદી માટે જોયું. હવે એક ખાસ કરીને હવે આપણને બહુપદી આપેલી હોય છે. આ બહુપદીના મધ્યપદનું વિભાજન કરી અને એના અવયવો પાડવાના. શું કામ કરવાનું છે અવયવો પાડવાનું કામ કરવાનું છે. તો અવયવો કઈ રીતે પાડશે બરોબર એના વિશે આપણે પરિચિત થવાના છીએ. તો સૌપ્રથમ મેં તમને એક રકમ લખું છું. ઉપર મેં લખી છે x² - 3x - 10 આવી સંખ્યા છે બરોબર. હવે આના તમારે અવયવો પાડવાના થશે. તો કઈ રીતે તમે અવયવો પાડશો એનું તો આનું મધ્યપદ શું છે વચ્ચેનું પદ તો કે -3x છે. કેટલા છે મેં લખું -3x બરોબર. કેટલા છે -3x. હવે તમારે શું કરવાનું આ પદ અને આ પદ એટલે પહેલું પદ અને અંતિમ પદ. એટલે પહેલું પદ એટલે કયું x² અને છેલ્લું પદ એટલે કે -10. હવે આ બેનો એવો ગુણાકાર કરવાનો નિશાની સામે જોવાનું નથી બરોબર. એટલે કયું છે x² અને * 10. આ બેનો ગુણાકાર કરવાનો એટલે કેટલા થશે તો કે 10x² થશે બરોબર. હવે આપણે x² સાથે આનો ગુણાકાર નહીં કરવાનો
શેની સાથે કરવાનો કે આનો સહગુણક કેટલો હોય તો કે આનો સહગુણક 1 હોય કેટલો x² આગળ એ કઈ સહગુણક નથી એટલે અમે આમ લખ્યું 3x લખ્યા તો x ચલ કહેવાય અને 3 શું કહેવાય સહગુણક કહેવાય એટલે આપણે x² સાથે ગુણાકાર નહીં કરવાનો શેના કરવાનો એના સહગુણક સાથે તો આની આજુબાજુ એ કઈ સહગુણક નથી એટલે આપણે એક સહગુણક સમજવાનો કેટલો સમજવાનો એક સહગુણક એટલે આમ કરવાનું તો આનો સહગુણક કેટલો 1 એને ગુણ્યા 10 તો આ પહેલું પદ અને છેલ્લા પદ આ બંનેનો ગુણાકાર કર્યો એટલે આપણને કેટલા મળ્યા 10 મળ્યા હવે 10 ના તમારે એવા ભાગ પાડવાના કે -3x આવવા જોઈએ કેટલા આવવા જોઈએ -3x x તો છે જ એટલે x ને આપણે કેટલા લાવવાના કે -3 લાવવાના છે કેટલા લાવવાના -3 સરવાળો કરો અથવા તો બાદબાકી કરો જે કરો હોય પણ તમારે શું કરવાનું -3 લાવવાના એ રીતે આવા 10 ના તમારે ભાગ પાડવાના તો હું કહું 10 ના બે ભાગ 5 દુ 10 યા 5 દુ 10 બે ભાગ પડી ગયા 5 અને 2 બરોબર ગુણાકાર કર્યો આમે આનો ગુણાકાર કર્યો 1 * 10 એટલે કેટલા થયા 10 5 * 2 એટલે કેટલા થયા 10 હવે 5 માંથી તમે 2 બાદ કરો 5 માંથી તમે 2 બાદ કરો એટલે તમને કેટલા મળશે 3 પણ આ 3 જો 5 એ પ્લસ હતા અને આ એ પ્લસ હતા બે પ્લસ લીધા તો 5 માંથી આપણે કરવાની છે બાદબાકી બરોબર એટલે 5 માંથી 5 એ પ્લસ અને 2 આપણે માઈનસ લીધા એટલે 5 માંથી 2 જે એટલે કેટલા વધ્યા 3 અને મોટું પદ 5 છે એટલે +5 કર્યા એટલે 3 આવ્યા પણ આપણે 3 લાવવાના કેવા છે માઈનસ એટલે આપણે શું કરશી કે -5 + 2 કરશું બરોબર એટલે પ્લસ માઈનસ પ્લસ શું થશે માઈનસ એટલે બાદબાકી કરવાની 5 માંથી 2 જે એટલે 3 બરોબર અને મોટું પદ કોણ છે 5 એટલે આવી ગયા -5 એટલે 5 ને કેવી નિશાની આપવાની માઈનસ અને 2 ને કેવી નિશાની આપવાની પ્લસ તો આપણે અહીં લખી શકીએ x² હવે 5 કેવા છે માઈનસ -5x પ્લસ 2x અને -10 જોયું -5x અને +2x 5x માંથી 2x બાદ કરો એટલે 3x આવી ગયા પાછા મધ્ય પદ આપણે જોતું હતું એ પદ આવી ગયું આનું જ આપણે વિભાજન કર્યું આના ભાગ પડ્યા કે -5 અને +2 માઈનસ પ્લસ માઈનસ 5 માંથી 2 જાય એટલે શું થશે 3 અને x ના x ચલની તો બાદબાકી થશે નહીં સહગુણકની આપણે બાદબાકી તો એ કેટલા આવ્યા 3 થઈ ગયા ઓકે આટલું સમજાણું હવે આપણે એના શું કરીશું બે પદની જોડી બનાવીએ શું કરવાનું હવે બે પદની જોડી આ બે પદ અને આ બે પદ એ તમારે આવું જોડી બનાવવાનું યાદ કરી રાખવાનું સમજવા માટે ઓકે હવે આ બે પદ છે બરોબર x² - 5x આ પહેલું પદ આપણે વાત કરી હવે આ બે પદમાંથી કોમન શું નીકળશે તો જો અહીંયા x² છે x² છે એટલે હું આમ લખી શકું x * x x * x એટલે પાછળ એનું શું થઈ જાય x² થઈ જાય ચાલો તો આમાં એક x છે અને આમાં એક x છે બરોબર તો બેમાંથી એક x બહાર કાઢી લઈ બંનેમાંથી બે x બહાર કાઢીએ એટલે શું વધશે x કોમન કાઢી લે એટલે x અહીંયા કોમન કર્યા બરોબર તો આમાંથી એક x તો વહી ગયો એટલે વૈધો કેટલો x માઈનસ આમાંથી x અહીંયા કોમન આવી ગયો એટલે વૈધા કેટલા 5 ચાલો થઈ ગયું આટલું પૂરું થઈ ગયું હવે આ બેની વાત કરીએ બરોબર 2 અને 5 ચાલો 2x - 10 આમાંથી કોમન શું કાઢશે બરોબર તો કોમન આપણે કેટલા 2 કાઢશે હવે 10 ના ભાગ પડશે 10 ના ભાગ કેટલા પડશે 5 દુ 10 બરોબર આ 10 ના ભાગ પર નીકળે 5 દુ 10 તો 2 આમાં છે અને 2 આમાં છે એટલે કેટલા કોમન કાઢશે 2 અહીંયા કેવી નિશાની પ્લસ તો +2 સાથે કોમન કાઢશે અહીંયા નિશાની ખાસ જોવાની ઓકે +2 કોમન કાઢ્યા તો અહીંયા વધ્યું કેટલું x હવે 10 માંથી 2 તો કોમન વહી ગયા અહીંયા બરોબર તો વધ્યા કેટલા 5 તો પ્લસ માઈનસ માઈનસ બરોબર 5 ઓકે જો હવે બીજું આનું તાળો મેળવવાનું કામ છે જો બંને કૌંસ કેવા આવી ગયા સેમ આવી ગયા જોયું બંને કૌંસની અંદર સંખ્યા લખી હતી x - 5 અને x - 5 બે કૌંસની અંદર સંખ્યા કેવી સરખી એનો મતલબ આપણે ભાગ કેવા પડ્યા સરખા હવે તમારે આના બે અવયવ કેવી રીતે પડશે જો એક તો અહીંયા x છે બરોબર અને અહીંયા 2 તો એક તો આનો અવયવ બનાવી નાખવાનો
x + 2 અને આ બે પદ સેમ છે એમાંથી એક લઈ લ્યો એટલે x - 5 બરોબર આ એને અવયવ પડી ગયા આ એને અવયવ પડ્યા હવે આ સાચા અવયવ બેનો તાળો મેળવો તો આનું પાછું વિભાજન કરો ને એટલે પાછું તમને ઉપરનું પદ મળી જાય બરોબર પણ આપણે ઈ અત્યારે કરવું નથી આવું બધું આપણે 9મા ધોરણ અને 10મા ધોરણની અંદર શીખી ગયા છીએ ઓકે તો આ ભાગ પડ્યા સમજાણો તમને બધાને ભાગ ચાલો હવે આપણે એક બીજા ભાગ વિશે વાત કરીએ બીજો એક દાખલો છે એના ફરીથી એક ભાગ વાળી પ્રેક્ટિસ કરીએ ચાલો એન્ડ દાખલા નંબર 2 2x² + 3x અને -5 ચાલો વચ્ચેનું પદ કયું છે તો કે આપણે વચ્ચેનું પદ રહ્યું એ કેટલા છે +3x તો આપણે ગમે એમ કરી +3x લાવવાના છે તો કઈ રીતે કરવાનું તો કે પહેલા પદ અને છેલ્લા પદનો બંનેનો શું કરવાનો ગુણાકાર બરાબર પહેલા પદ અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર તો પહેલો પદ એટલે કેટલા છે 2x² છે પણ એનો સહગુણક કેટલો છે તો કે 2 બરાબર અને છેલ્લું પદ કયું છે તો કે 5 છે તો આપણે એની નિશાની સાથે તે કોઈ સંબંધ ધરાવવો નથી તો 5 આ બેનો ગુણાકાર કરી એટલે કેટલા મળ્યા 10 બરાબર 5 અને 2 નો ગુણાકાર કરો એટલે કેટલા મળ્યા તમને 10 હવે આ 10 ના એવા ભાગ પાડવાના કે તમારે એનો સરવાળો કે ભાગાકાર કરો તો તમને +3 મળવા જોઈએ 10 કર્યા તો આના ભાગ પડશે પાછા કેવી રીતે પાડશે તો કે 5 દુ ને 10 પડશે 5 દુ 10 ચાલો 10 આવી ગયા ઓકે એના ભાગ શું પડ્યા 5 અને 2 હવે 5 અને 2 ની બાદબાકી કરતા તો સરવાળો કરતા તમને 3 મળે છે તો સાચા ભાગ 10 તો કેવી રીતે થતા 10 * 1 = 10 બરોબર અને 10 માંથી 1 તમે બાદ કરો તો 9 વધે તો ઈ ભાગ ચાલે નહીં તમારે 3 મળવા જોઈએ ઈ પણ આપણે સમજી લઈએ પછી ચાલો તો એક્ઝામ્પલ તરીકે હું 5 માંથી 2 બાદ કરું બરોબર તો 3 વધશે આ 2 અને +5 તો 5 માંથી 2 બાદ કર્યા તો અહીંયા મને કેવા મળ્યા +3 મળી ગયા તમે કહો સાહેબ આપણે 2 માંથી 5 બાદ કરીએ તો ચાલો 2 માંથી 5 બાદ કરો અહીંયા 2 અને 5 એમાંથી બાદ કરો એટલે પ્લસ આ 2 પ્લસ થયા પ્લસ માઈનસ માઈનસ બરોબર તો 5 2 માંથી 5 જાય તો 3 માઈનસ આવ્યો પણ આપણે 3 માઈનસ નથી લાવવાના કેટલા લાવવાના છે +3 લાવવાના છે તો આપણે +3 આવી ગયા એનો મતલબ આપણા જે બે ભાગ પડ્યા 5 અને 2 તો આપણે 5 કેવા રાખીએ પ્લસ અને 2 કેવા રાખીએ માઈનસ તો આપણે અહીં લખી શકીએ કે 2x² + 5x - 2x અને -5 હવે તમે કીધું સર અહીંયા 10 આવ્યા છે બરોબર તો 10 * 1 = 10 થાય બરોબર આપણે ઈ પણ ભાગ પાડી લઈએ ચાલો 10 * 1 = 10 તો પણ 10 જ થયા ચાલો 10 * 1 = 10 ચાલો 10 અને 1 ની બેની બાદબાકી કરો હવે 10 માંથી તમે 1 બાદ કરો તો 9 વધશે બરોબર અને 10 માં 1 પ્લસ કરો તો કેટલા થાય છે 11 થશે 3 એ તો આપણે પોતાનાથી આપણે 3 લાવવાનો ભાગ પાડીને પછી એની સરવાળી બાદબાકી કરતા પણ 2 માંથી 1 નું આવ્યું તો આ ભાગ ચાલે નહીં આપણે એવો જ ભાગ પાડવાનો કે આપણને વચ્ચેનું પદ મળવું જોઈએ મળી ગયું આપણને વચ્ચેનું પદ ઓકે ચાલો હવે આપણે બે પદની જોડી બનાવી દઈએ ચાલો આયા બે પદ અને અહીંયા પણ બે પદ આ બે પદ થઈ ગયા ઓકે હવે આની જોડી બનાવી દઈએ ચાલો આ બે પદમાંથી કોમન શું નીકળશે તો જો અહીંયા 2x છે અને 1x છે એટલે 1x તો કોમન નીકળશે એટલે x આપણે અહીંયા કોમન કાઢ્યા ચાલો વધ્યું શું આમાં 2x અહીંયા 1x અહીંયા કોમન આવી ગયો +5 x તો અહીંયા કોમન આવી ગયો એટલે એને કઈ પૂરું થઈ ગયું ચાલો હવે આ બે માંથી કોમન શું કાઢશે તો કે અહીંયા માઈનસ ની નિશાની એટલે માઈનસ તો સૌપ્રથમ આવશે અને આમાંથી શું કોમન નીકળશે તો 2x - 5 કાઈ કોમન નીકળતું નથી એટલે આપણે -1 કોમન કાઢીએ કેટલા કાઢીએ કાઈ કોમન ન નીકળતું હોય તો 1 તો કાઢવાના બરોબર અહીંયા માઈનસ નિશાની એટલે આપણે -1 કોમન કાઢ્યો ચાલો તો 2x હવે આ -1 કે તો માઈનસ માઈનસ પ્લસ અને 5 ચાલો બે પદ સેમ આવી ગયા ઓકે ચાલો તો આનું અવયવ બે લખી નાખો x - 1 અને 2x + 5 આ એના બે અવયવ પડી ગયા
સમજાણું વિદ્યાર્થી મિત્રો કઈ રીતે અવયવ પડ્યા છે? હજી આપણે એકવાર પ્રેક્ટિસ કરીએ. ચલો ત્યાં પછી તમે પણ પ્રેક્ટિસ કરજો બધા. ચાલો આપણે એક રકમ લઈ અને આપણે એની પ્રેક્ટિસ કરીએ. ચાલો 2x² + 7x + 3. ચાલો આપણે આવી એક રકમ લખીએ 2x² + 7x + 3. બરાબર. તો હવે આપણે બહુપદી છે તો સૌપ્રથમ આપણે શું કરવાનું તો કે મધ્યમ પદ પહેલા ગોતી લો. વચ્ચેનું પદ કયું છે તો કે 7 છે. કેટલા છે 7x. એટલે આપણે 7x લખી લીધા. ઓકે. ચાલો હવે પહેલા પદ અને છેલ્લા પદનો બેનો શું કરવાનો ગુણાકાર. તો પહેલું પદમાં સહગુણક કેટલો 2 અને છેલ્લા પદમાં 3. તો 2 * 3. ચાલો 2 * 3 એટલે કેટલા થશે 3 × 6. ચાલો 6 ના એવા ભાગ પાડો કે તમને 7 મળવા જોઈએ. કેટલા મળવા જોઈએ? સરવાળો બાદબાકી ભાગની જે પણ બે કિંમત આવે એનો સરવાળો બાદબાકી કરતા તમને કેટલા મળવા જોઈએ? 7 મળે 6. બરાબર. ચાલો 3 × 6. 6 ના એવા ભાગ પાડો કે સરવાળો રહ્યો એ 7 થઈ જવો જોઈએ. તો 3 ને 6 આ રીતે પડે 3 × 6. બરોબર. હવે 3 અને 2 નો સરવાળો કરો તો 6 થયા. 6 નો થવા જોઈએ કેટલા થવા જોઈએ? 7 થવા જોઈએ. અથવા બાદબાકી કરો 3 - 2 તો 1 થયા. 1 નો મળવો જોઈએ. કેટલા મળવા જોઈએ? 7 મળવો જોઈએ. તો કયા એવા ભાગ પાડશી કે જેથી આપણને 7 મળે? બરોબર. તો મને તો ખ્યાલ છે કયો પડશે. ચાલો તમે તો કહેશો નહીં મને. ચાલો ભાગ પાડો. તો 6 * 6 થઈ ગયા. અહીંયા 6 અહીંયા 6. બે ભાગ પડ્યા 6. હવે આનો સરવાળો તો બાદબાકી કરી આપણે 7 મળે. હા 6 + 1 એટલે 7 થઈ ગયા. બરોબર. અને આપણે કેવા અહીંયા 7 લાવવાના છે? +7 લાવવાના છે. તો 6 બંને સંખ્યા પ્લસ રાખશે એટલે આપણને 7 મળી જશે પ્લસ. ઓકે. ચાલો તો હવે આપણે અહીંયા મૂકી દઈએ. બે ભાગ પડ્યા હતા 2x² + 6x + 1x. 1x તો લખાય ને એટલે ખાલી x અને +3. 6x માં 1x પ્લસ કરો એટલે 7x થઈ ગયા. ઓકે. ચાલો બે પદની જોડી બનાવી નાખો. આ બે પદ અને આ બે પદ. આ બે પદમાંથી કોમન શું નીકળશે? જો અહીંયા 2x છે અને 6x છે. 6 ના ભાગ પાડો 3 × 6. બરોબર. એટલે 3 × 6 થાય. તો આમાં 2 છે આમાં 2 છે. આમાં x છે અને અહીંયા x છે. એટલે આપણે કોમન કેટલા નીકળશે? 2x કોમન નીકળશે. 2x કોમન કાઢી લીધા એટલે અહીંયા શું વધ્યું? x પ્લસ x તો કોમન આવી ગયો. હવે આમાં 6 માંથી 2 કોમન આવી ગયા તો વધ્યા કેટલા? 3. બરોબર. 3 વધ્યા. 2 કોમન કાઢી લીધા આપણે એટલે વધ્યા કેટલા? 3. બાદબાકી સરવાળો બાદબાકી ને અને ભાગ ઉપરથી આધાર રાખવાનો. ઓકે. ચાલો હવે આ બે માંથી કોમન કઈ નીકળે છે? કાઈ નીકળતું નથી એટલે અહીંયા પ્લસ ની નિશાની એટલે પ્લસ. કાઈ કોમન નો નીકળે એટલે 1. ચાલો તો x પ્લસ 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 અને 3 ના 3. ચાલો બે કૌંસ બનાવી નાખો 2x + 1 અને x + 3. તો બે કૌંસ સરખા આવ્યા. બધામાં જોઈ લો બે કૌંસ સરખા આવ્યા. તો સમજાણું વિદ્યાર્થી મિત્રો કઈ રીતે અવયવ પડે છે? બહુપદીના અવયવ કઈ રીતે પડે છે આપણે અહીંયા તમને દેખાડ્યું. ત્યાર પછી એક નિત્યસમ હતો એના વિશે પણ પરિચિત થયા. નિત્યસમ તો ઘણા બધા છે પણ આપણે લક્ષની અંદર જે બહુપદીના નિત્યસમ છે આપણે દાખલાની અંદર એમાં આપણે આ બહુ રીતે વધારે પૂરતો ઉપયોગી છે એટલે આપણે અહીંયા લખેલો છે. ઘાતનો આવે, વર્ગનો આવે, બરોબર ઘણા બધા આવે છે પણ આપણે એક સમજે આપણે આ બે બાબત વિશે તો કઈ રીતે ભાગ પાડવા બહુપદીના એ તમને આવડ્યું. બરોબર. તમે દરેક વિદ્યાર્થી મિત્રો આની પ્રેક્ટિસ કરજો. જો આની તમે પ્રેક્ટિસ કરશો તો તમને ભાગ પાડતા આવડશે તો જ આપણાથી દાખલા સોલ્યુશન થશે. નકર થશે નહીં. બરોબર. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું છે કે આ બહુપદીના કઈ રીતે ભાગ પાડવા, અવયવો કઈ રીતે પાડવા એ દરેક વિદ્યાર્થી મિત્રોએ શીખી લેવાનું છે. પ્રેક્ટિસ કરજો. તમને ન હોય તમારી પાસે
કે આવી રકમ ક્યાંથી ગોતવી, તો 9મા ધોરણની અંદર ગણિત લઈ લેજો. એમાં બીજા નંબરના ચેપ્ટરની અંદર તમને રકમો આની આપેલી હશે, તો એ રકમને આધારે આના અવયવ તમે પાડતા શીખજો. બરાબર, જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો છે, કારણ કે આપણે બહુપદીના જ અવયવના ભાગ પાડવાના થશે. એ જ આપણા માટે ઉપયોગી રીત છે. બરોબર, તો આ ખાસ રીતે દરેક વિદ્યાર્થી મિત્રોને ભાગ પાડતા શીખવાનું છે. નો આવડે તો પૂછી લેજો અથવા તો પ્રેક્ટિસ કરો. બરોબર, સલાહ લઈ લો અને આ ભાગ પાડતા શીખો, તો જ આ ચેપ્ટરની અંદર કઈ રીતે ભાગ પાડવા અને કઈ રીતે એનું સાદું રૂપ આપવું તો તમને આવડશે. આપણે આના ભાગ પાડતા પણ અગાઉના દાખલાઓની આગળના દાખલાઓમાં પણ અભ્યાસ કરીશું. ચાલો હવે આપણે આના લક્ષના આધારે આ બહુપદીના દાખલાઓનો સોલ્યુશન કરી અને આપણે અનુલક્ષી કિંમત મેળવવાનો પ્રયત્ન કરીશું.